એની શું આવાજ જોતી? કોનું શું કર્યું? હાય ગાઈઝ, અત્યારે હવે બધા મોસ્ટ ઓફ બધા પતંગને કાણા પડી ગયા છે અને મારા આખું ફેમિલી કિન્ના બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. સોનુ, લાલુ, જીગી, પ્રિનેશ માસા, મોહિત, નિશુ, ગુડ્ડી, મુન્ની, દીપ્તિ માસી અને સૌથી મારી નાની બેન મિષ્ટી, જે નાના પતંગ બાબલા છે એમાં કિન્ના બાંધે છે. અને પ્રિનેશ માસા ખાલી દોરી જ આપે છે, એમનું ફેવરેટ વર્ક. અત્યારે હું બી આપણે જોડે હેલ્પ કરવા બેસી ગયો છું. હવે કિન્ના બાંધું છું. પ્રિનેશ માસા દોરી પર એની શું આવાજ જોતી? કોનું શું કર્યું? ફાડી નાખ્યો પતંગ. શું કરે છે યાર? અરે રે હા, સોનું છે ને ઓલવેઝ આવી રીતે કિન્ના બાંધતા વાળા બે ત્રણ પતંગ ફાડી દે છે. પતંગ શહીદ કહેવાય ને. જો બીજો બતાવ ના. અરે સોનું પ્લીઝ પ્લીઝ ઉભો રે ઉભો રે. જય સિયારામ કહો દાદા. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કઢી થોડી કરनी थी. बात से पापा कमा ठंडो 24 कैरेट લાયો નહીં. તમને ખબર છે પપ્પા, આપડે કઈ સાલમાં ઘરે આયા ને પેલા 81 ના 80 ની સાલમાં આપણે 81 માં 80 ની સાલમાં તો ઉત્તરાયણ માં તમે આયા તા પછી મોટી ડાળા થાય છે ને, એવડી મોટી ડાળા ઉડીને જતી હતી કપાઈ પકડી પછી તમે લાવી મને આલી મને કે લે તકાય મોટી અને પછી રે ડાળા ને ઘર ઉડીને જતી રહી. પછી કોઠાડો લઈને આવ્યો તો પતંગ દોરી ખબર થાય એ આનથી નાના આ જે પતંગ છે ને એ મોટા. દાદા બે આ કિન્ના કેમ? બધું સુને હું લઈને આવ્યો. મેડિકલ નું જેટલું બી છે ને બધું હું લઈને આવ્યો. ડોક્ટર પટ્ટી ચોટા મીડિયમ પતંગ ઉડાડવાનું પેલા છે ને 3 દિવસ 13 એ ઉડાડવાની મજા આવે. દાદા હા દાદા પતંગ બી ચગાવવાના હો પતંગ. જે પતંગ લોટતો હોય ને પપ્પાને ચગાવવાનો. લોટતો હોય અને પછી આપણા ટેસ્ટ છે ને વિડીયો ઉતારો એ પતંગ બધો કાપો. હા લાઈમ બોલ બોલ લોટો બાંધેલી છે એ બાંધેલી. બાપા એક વાત થઈ એ ચલો બાંધેલા કઈ બાજુ? માં બેલાઈ બજા દે વચ્ચે વચ્ચેની ગાંઠી ના મારી વચ્ચે હું જેને જાતે વચ્ચે માં નહીં ખાલી ઉપર ને નીચે રાખ. એ તો ભાઈ એટલે તન પ્રથમ પતંગ નહીં ચકતા કઈ રીતે ઉપરથી આપણે નાખવાનું પહોંચી દેવાની બધી વચ્ચેની બોટેલ એવો કે સીધું ચકવાનું થાય. નહીં ગમતું કોઈ ના પોતાની બાપા જેને એવો જેમ કર્યો. બધા પોતાના તમે ને બધા તમે શીખવાડ્યું ને એવી રીતે પણ પહેલા એવું કરતા હતા આપણે. ગાંઠ મારે પણ નહીં કરતા. અમે દર વર્ષે 4 વાગે ઉઠે હું પહેલા સૌથી પહેલા ના 9 વાગે ધાબા ઉપર ચડી જો બાઈક બનાવીને જવાનું. જો સાંભળો 4 વાગે હું ઉઠે 4 સાડા 4 બ્રશ કરીને હું રેડી બ્રશ કરીને નાવા જાય
નહીં જેવો નીકળે ને એટલે સોનિયાને ઉઠાડી દઈશ. સોનિયા બ્રશ કરશે ત્યાર સુધી હું ના કારણ તો સોનિયા તું તાર 12 વાગે ઊંઘજે બેટા હું ના હું કરવા થોડું તો પગાર ના. પછી તું ઊંઘજે બેટા બપોર 12 વાગે સોનિયા બ્રશ કરીને નાવા જશે. 7 વાગે ઉઠાડ તો પછી એમ જોબ જવાનું ને એટલે 7 વાગે ઉઠાડ દેવાનું. ના હોવ. ના રૂલે રૂલ કેમ કે નાવામાં કલાક કરે છે. થોડું રાઉ કરવાનું પછી હું સોનિયા ઉઠાડે. સોનિયા ઉઠશે ને એક બાજુ હું નાસ્તો કરે અને સોનિયો અગવા જો નાસ્તો બનાવી દે એક બાજુ. પછી સોનિયો સંડાસનો તો કલાક પાક્કો આપણે હા, એને નાવાનું. આ તો ઉપર ના જતો પછી અને પછી નાસ્તો થઈ જાય સોનિયો ને કરશે પછી લાલુ. લાલ યા ના લાલુ છે એટલે મોય તારા કેટલા વાગે કામ? મોય 6 કે 5? 5:30. સારું. એટલે 4:30 5 વાગે તો હું ઉઠી જઉં છું. આજે 5 વાગે પોણા પછી ઉઠી પેલા જોયું તને તો 2:30 વાગે મેં કીધું આપણે ભેંસો ઉતરતા હતા, દાદી કેટલા ઉઠી જાય ને વેલા ગાડી ઉઠી જાય ને 4 વાગે. ઓમ શાંતિ થાય. દાદી તો 4 વાગે ઉઠી 3:30 ઉઠી જાય. ના 4 વાગે જવાનું ત્યાં 3:30 ઉઠી જાય. 4 ઉઠી જાય હા. બહુ વિચાર 4 વાગે ઉઠી આ તે કરે પછી પહોંચવા આ કિચનમાં ના એ ફ્રીજમાં સનાવા લાય. એ તો બે બધા મસાલા પતી બંધાઈ ગયા. એ ગયા. આ બંધ મારા. અચ્છા ફ્રીજ માં બધા બંધાઈ ગયા. હાઉ. બહાર. કયા ક્યાં મૂકે? એમને ત્યાં બાંધી મૂકી દીધા પેલાના ઉપર. હા આ બાજુ તો નહીં લાય પતંગ એટલે એમ નહીં આવવાનો ને. એવું નહીં લાવ્યો એમાં જોઈ એ જગ્યાએ તો બધું પકડાવ. એના ના એનો પૈસા એનો પતંગ તો લાયો નહીં ને. લાવ્યો છે. ઓરે હા હા ને ભાઈ ત્યાં તો પતંગ ભાઈ, લાય એટલે એ તમે ભાઈ, કહી દે પેલા મોટા પાન છે ને એ બધા હું લઈને આવ્યો. ખીચાઈ ભાઈ લાયા છે કે બધું રમી ખાઈ હા બોલ ને શું હતું કે હાલે હલો કિન્ના બાંધે પતંગ થોડી વારમાં આવું થોડા આ 10 મને પતંગ છે કે કાળા પાન બાકી કાળા પાન નાખી દઉં. હા બંધ કરી દે હા. તું ચમ નહીં બોલતો લે દોરી જે રાત્રે પાછો આવ્યો ને તો પછી અડધો કલાક આ દોરીઓ તો નહીં. આ મોજ આ છે. એને તો આગળ બોલતો જ નહીં લે દોરી જોયા ગટલું તો તારે ઘટનું આખું છે ને સાંભળો આ બધા છે ને ફાટેલો છે ને પટ્ટીમાં તો એક સાઈડ સાઈડ પર ગોઠવી અલગ રાખો પેલા વાઈટની એટલે જેમ. આલે હોય એ આવે એક વાર મૂકી દે આ ફાડા એ બાજુ મૂકી દે. આવો કેટલા આ ઈ ફાટ્યો તો પટ્ટીમાં આ જ. એથી આ જતો રહે કાણા પાડવાના એ નહીં આ ફાડ્યો જો 10 અને પેલા મોટા મોટા ને તો કાલી હશે તો કાલ કરી દઈશું. એ મૂકી દે. લે, હું હાડજે મોટા ને બોલ થઈ ગયો ને ફાટેલા પતંગનો કાઢ જવા દે. એ નાનું હા એઠવા તો લે જાઉં સવારના પોરમાં માસી તો રહી ગઈ. પતંગ કાઢીને નવા કાઢીને ઉડાડતી શું ના હોય? ના તો પછી આખો દારો બગડતો એ પતંગ નવો ચગાવવાનું. પહેલો જ નવો ચગાવવાનો. પહેલો હવે પપ્પા નવો ને મોટો જ હોય. હા. મોટો તો બરાબર છે નાનો મોટો મોટો નહીં પણ હું પેલો ફસી જાય તો એટલે આખો દારો ફેર થાય. દાદા એક વધજો તમે એક તો બોલો દાદાને આવડે તો બોલ થવું. એક તો બોલો તમે યાર મને બધાને પતંગ એવું લાગે. પણ મારા દાદા બેનું હરખું જ છે દોરી જ જવા દે દોરી જ જવા દે ને, જવા દે ને. ઉલદાને ખેંચી નાખવાનું. રોટકો તો ખેંચવું પડે. એ જલ્દી કાપો. બીજા કેટલો ટાઈમ છે દાદા બાકીને બધી છેલ્લી ગીને તો વિચારો બધી પેલા આ અહીંયા કેવું ફાટેલો છે એ અલગ મૂકવાનું પેલા સાઈડ પર છે. કેટલા વર્ષ થયા ત્યાં પાછો વળે. હું એ નહીં વાત આપું. આ આપણે તો કઈ જમે યાર, ખાઈ નહીં. કદાચ હું ના હોય ને ચાય દોરી કોઈ આ. દિવસ ખબર નહીં હા દાદા ચાય હા? કેટલો ટાઈમ થઈ ગયો વચ્ચે મેં કુછ આવી ગયું ઈ બરાબર ના પણ દવાખાને રોકીએ તો તો ઉડાડતો હું દવાખાને. હા, જી. દવાખાનું એક પછી આ બાજુ થોડી વાર આબાડી એને આપણે તો ગોઠવી દે. રોટ દવાખાનો. સરકાર દાખલ બહુ પતંગ થશે લાઈટમાં ઊભું હોય પણ રૂપવાના તો બધા રોડ પતે આવેલા હોય. લૂંટણ મારો આખો દાડો. અને રોવો અને રોવો મારો બેટો આપણે પકડે છે મેં પકડે છે રોવો અને લઈ જાય વચ્ચે બસ ના મારતા આ લોકો ના પાડે એટલે છે તે ગોઠવાનું પોચ પોચની પોચ હા. એ આ બોલાય હા મસ્ત આ દો બહુ મસ્ત
આ બટન ખોલો. લાગે લાગે એ કેટલા પતંગ છે 150 રૂપિયાની પતંગ લાવે છે પણ જો 200 માં બે લાવ્યો એટલે? પણ જો ખેંચી લો ખેંચી લો. બસ જે હા એમના બે નહીં લીધા મેં આ બધા 21 માં આ બધા 21 ના આ 21 ના. હા તો તું તો અમદાવાદ જતો તો ઈઝી લાવ્યો તો. અમદાવાદ ગયો તો ને ત્યાંથી તો ખાલી મારા અને રવિના એમના થઈને ટોટલ 5 પડ્યું આ 2 કોલ ઈચ્છા આવે ચાલ બા. ચાલી આપણે ઇંગ્લિશ સાંભળી ઓ સોનો યાર આ પીપી. હા. આ પીપી આ લીધી. તમે જોયો તો સુઈ જા ખાલી એટલું કરી કરી કેમ કે આટલા તો આ 20-25 પતંગ છે હું અહીં એવું છે ને તો ઊંઘ તો નહીં આવે. હા માસી માસી હોય એટલે ગુજરાતી ગીતો ગાવાના. માસી એવા ગાયા થાય એવા ગાયા થાય. એવું ગાવ. મને આપતો પીપી. મુझे वाली लगी हटा विचार विचार हटा आटલું પતાઈ દે પતાઈ ના કોણ કરે ના કરે પતાઈ ફાટી જાય કાદા આપી દે ઓય મને લાવ જગો 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 કા એના માટે તો પીવો પડે તારે તે. આ તું ચાર્જિંગ ઠીક લાગે ચાર પાંચ ભલે તો પીવું. ચાર પાંચ પેક મારવા પડશે કાલે એટલે લથરે ખાન પતંગ ની જેમ નહીં અમારે તો બધા એમ કે અમે પોતે ચગીએ અમે પસંદ નહીં ચગાવતા. હવે કેટલા બાકી રહ્યા આટલા જ છે કે એ પછી ગયા બે જ છે બે બસ હવાના કરતા દેખો અત્યારે બોલ અત્યારે પલળી જાય મને ચાકર પડે હા પણ ચાકર ક્યારે પડે ખબર ક્યાં સવારે સવારે 4 વાગે પછી 4 વાગે પછી એવો રાત્રે ના પતંગ. પડે ના રાત્રે ના પડે કોઈ વખત રાત્રે પડો વહેલા 12 વાગ્યા પછી ચાલુ થયું છે. હા પણ ક્યારે આવો? એટલે અમારે એમ ચાલુ બહુ ઠીક પડે ઠંડી અમારે પડે ચાકર પડે દુકાને પતરા નહીં બહુ ઠંડી પડે. વરસાદ પડ્યો હોય ને એવું પાણી પડે મારે એવી રીતે થાય તો ઘેર. હા પતરા હોય ને પતરો એવું થાય નીચે તો. હા ઉપર એવું થાય. થાય તે લો બાપા આવું આવું બહુ આ એ આવશે લુક છે જય બસ હોય જાય છે આવું કઈ નહીં અને આ બે નહીં લઈ તો ચાલો, તો ગુજરાત. જય શ્રી રામ પથારી ઉપર જ લઈ જઈએ હા. ઉપર જ મૂક્યો પતંગ. પછી પલળી જાય અને પણ લીધો એવો ના લીધો. બાબા એક વાર તો એવું ના કરી દો કે આખી રાતે ગાવા પડે એક વાર તો કરવું પડે કઈ બાબુ સવારે એટલી હા અમારે ઉઈ જા હવે બધા ચગાવે છે આપણે જવાનું લાલુ કેમ કે એક વસ્તુ આવી તો રાતે આપણું કોઈ કાપડ નહીં કોઈ કાપ જ નહીં ગમે તે જગા બધી દોરી થોડી ઉપર હા બધી દોરીઓ દોરી એટલે મેળવાની ખીચો બધી મોસેડા બોડી બોડી સુનો તું તો કાંઈ ને? હા હું તો જગાઈ હા? આપણે તો ગોળા લાલુ એ તો ઉઠીને જગાવો તારે કઈ દોરી લેવાની? આપણે આ જે પડી હોય સાદી અને પેલી ગુંજી તો એની ઊંધી લે. और उसको हम करने बदले और कल सुबह को लेना बताऊं ये लाडवा